અને આ તરફ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, જ્યાં સુરક્ષા દળોએ આતંકી ઉમરનું ઘર ઉડાવી દીધું છે અને પુલવામામાં આતંકી ઉમરના ઘરને આઈડી વડે ઉડાવવામાં આવ્યું છે। ડીએનએમાં પુષ્ટિ થઈ છે આતંકી ઉમર જ આ કાર ચલાવતો હતો। કાર બ્લાસ્ટમાં આતંકી ઉમરનું પણ મોત થયું છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના જ્યાં પહલગામની અંદર આ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, જે આતંકી ઉમર છે તેનું ઘર ઉડાવી દેવામાં આવ્યું છે। પુલવામાની અંદર આવેલું આતંકી ઉમરના ઘરને આઈઈડી બ્લાસ્ટ કરી અને ઉડાવી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર આ પુલવામામાં આવેલું આ ઘર, જ્યાં આતંકી ઉમરનું આ ઘર છે। આતંકી ઉમર કે જેણે દિલ્હી બ્લાસ્ટની અંદર કાર બ્લાસ્ટમાં તે હતો અને તે પણ તેનું મોત થયું છે તેમાં। ત્યારે આ તરફ જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને જે આતંકી ઉમર છે તેના ઘરને ઉડાવી દેવામાં આવ્યું છે।